નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 10 યુનિટનું નામ છે લાઈફ સ્કિલ। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં લેટ્સ પ્રેક્ટિસ શરૂઆતમાં છે, તમારે સમજી લેવાનું છે અથવા તમારો વર્ગ શિક્ષક તમને સૂચના આપશે તે મુજબ કરવાનું છે। એક્ટિવિટી 1, મેચ ધ WHY ક્વેશ્ચન વિથ ધ રીઝન। અહીંયા મેચ કરવાના છે, તો પહેલાની અંદર E આવશે, બીજામાં D, ત્રીજામાં B, ચોથામાં C અને પાંચમામાં A અને છઠ્ઠામાં F આવશે। આ રીતે તમારે જોઈન કરી દેવાના છે। હવે મેક ક્વેશ્ચન વિથ WHY એઝ સો ઇન ધ એક્ઝામ્પલ। તો અહીંયા કોલ એટલે કે કોલસો કેવો હોય કલરમાં? બ્લેક। તો વાય ઇઝ ધ કોલ બ્લેક? તો કોલસો શા માટે બ્લેક હોય છે? આ WHY આનાથી પ્રશ્ન બનાવવાનો છે। અહીંયા જો આ WHY બધામાં આગળ હશે। જલેબી અને સ્વીટ, તો વાય ઇઝ ધ જલેબી સ્વીટ? જલેબી શા માટે ગળી હોય છે? સી વોટર અને સોલ્ટી, વાય ઇઝ ધ સી વોટર સોલ્ટી? દરિયાનું પાણી ખારું કેમ હોય છે? મેંગો અને જ્યુસી, વાય ઇઝ ધ મેંગો જ્યુસી? તે જ રીતે મિલ્ક અને વ્હાઇટ, તો વાય ઇઝ ધ મિલ્ક વ્હાઇટ? અને ચીલી અને સ્પાઇસી, વાય ઇઝ ધ ચીલી સ્પાઇસી? આ રીતે તમારે WHY થી શા માટે, WHY વાય એટલે શા માટે એવું થાય, એનાથી પ્રશ્ન બનાવવાના છે। એક્ટિવિટી 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। આવું જ્યારે આવે ત્યારે પેરેગ્રાફ છે તમારે 2 થી 3 વખત વાંચી લેવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન, વાય ડીડ મંકી ગો ટુ એન ઓલ્ડ મેન? તો મંકી વેન ટુ એન ઓલ્ડ મેન ફોર હેલ્પ, મદદ કરવા માટે। સેકન્ડ, વોટ ડીડ મંકી ગીવ એન ઓલ્ડ મેન? તો મંકી ગીવ એન ઓલ્ડ મેન ધ કોકોનટ શેલ। ત્રીજું, who gave soul to monkey? તો the old man gave soul to monkey। ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ, યંગ એટલે જુવાન, ઓલ્ડ એટલે ઘરડા, કમ એટલે આવવું, ગો એટલે જવું। મંકીસ અહીંયા સિંગ્યુલર બનાવો, આ એસ લાગ્યો છે માટે બહુવચન છે, બહુ બધા વાંદરાઓ છે। બહુ બધા વાંદરાઓ હોય ત્યારે મંકીસ આવો એસ લાગે, એક જ વાંદરો હોય ત્યારે ખાલી મંકી, આ એસ છે એ નીકળી જશે। ઓકે, અહીંયા MEN અમુક દરેકમાં પછી આની પાછળ એસ લગાવો ને એવું બધું ના હોય। ઓકે, તો MEN મેન, આ જ્યારે વચ્ચે E આવે ને એટલે ઘણા બધા માણસો એમ, અને જ્યારે A આવે ત્યારે એક જ માણસ। ઓકે, E અને E નો ફેર છે। અમુક એવા હોય સ્પેશિયલ કે જેનું એસ કેવું ના લાગતું હોય, એનો પણ નિયમ હોય છે। એક્ટિવિટી 4, ડ્રો ધ સ્ટાર એન્ડ રેટ યોર બિહેવિયર। તમારો જેવો સ્વભાવ છે એને તમારે સ્ટાર આપવાના છે। ધારો કે માર જેવો કોઈક, ઉદાહરણ આપું, માર જેવો કોઈક વધારે ગુસ્સે થઈ જતો હોય અને લખ્યું હોય કે એંગ્રી મેન, એમ સંજય પટેલ ઇઝ એંગ્રી મેન, તો પછી મારે જાતે જ મારા સ્ટાર આપવાનો, તો મારે દરેકમાં 5 સ્ટાર ના અપાય। આપણને ખબર છે આપણી નબળાઈ છે કે ગુસ્સો આવી જાય છે, તો એક જ સ્ટાર આપવાનો। ઓકે, ઉદાહરણ આપું છું, બાકી કોઈને નાખી જાઉં। પહેલું, આઈ હેલ્પ માય ક્લાસમેટ, એટલે કે હું મારા મિત્રોને રૂમના મિત્રોને મદદ કરું છું। બહુ મદદ કરતા હોય પૂરેપૂરી તો 4 સ્ટાર, લેસન એ કરી દેતા હોય તો 5 સ્ટાર। સાચું? નહીં કરી દેવાનું લેસન, એનું લેસન એને જાતે કરી દેવાનું, મજાક કરું છું। બીજું, આઈ કેમ
કમ ટુ સ્કૂલ ઇન ટાઈમ, હું સ્કૂલે ટાઈમ ટુ ટાઈમ જાઉં છું, તો અહીંયા 5 સ્ટાર. આઈ કમ્પ્લીટ માય હોમવર્ક એવરી ડે, મારું લેસન દરરોજ હું પૂરું કરી દઉં છું. પૂરું કરી દેતા હોય તો 5 સ્ટાર. અડધું પૂરું કરતા હોય તો આપણે અડધો સ્ટારે દોડજો, ચાલે, અડધું જ પૂરું થાય. અઠવાડિયામાં 3 દિવસ લઈ જવાનું, 3 દિવસ નહીં લાવવાનું, માર ખાઈ લેવાનો, બરાબર ને? ઓકે. ચોથું, આઈ થ્રો વેસ્ટ પેપર ઇન ધ ડસ્ટબિન, એટલે કે ડસ્ટબિનની અંદર હું કચરો નાખી દઉં છું, 5 સ્ટાર. આઈ આસ્ક ફોર હેલ્પ વેન આઈ નીડ, 4 સ્ટાર. Activity 5, read the question from A and answer them in B. What is your name? તમારું નામ શું છે? My name is રાકેશ, ઉદાહરણ રૂપ લખેલું છે. અહીંયા તમારે તમારા નામનો સ્પેલિંગ લખવાનો છે. બ્લુ કલર દેખાશે? નહીં. ગ્રીન કલર? ઓકે, યલો દેખાશે છે. Who is your father? તમારા પિતાનું નામ શું છે? તો મનોજભાઈ is my father. તો અહીંયા મનોજભાઈ લખવાનું છે. મેં ઉદાહરણ રૂપ લખેલું છે, તમારે અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે. હાઉ ઓલ્ડ આર યુ? તમારે કેટલી ઉંમર થઈ છે? 10 થઈ હોય તો 10, લગભગ 10 જ હશે તમારે. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? કેટલા મેમ્બર છે? તો અહીંયા 6 નમૂના રૂપ લખ્યું છું. તમારે ઘરમાં જેટલા સભ્યો હોય એટલા અહીંયા લખવાના છે. વેન ડુ યુ ગો ટુ બેડ? કેટલા વાગે સૂઈ જાઓ છો? હું 10 વાગે સૂઈ જાઉં, તો 10 PM લખ્યું. 11 વાગે સૂતા તો 11 વાગે, 9 વાગે સૂતા હોય ગામડામાં તો 9 વાગે લખવાનું છે. પાછળ બધાને PM જ આવશે. ઓકે. હાઉ મચ મિલ્ક ડુ યુ ટેક એવરી ડે? કેટલું? તો 1 ગ્લાસ, 2 ગ્લાસ દૂધ પીવાની વાત છે. રાત્રે પીતા હોય, સવારે પીતા હોય, ટોટલ ગણ લેવાનું. ઓકે. અહીંયા 1 ગ્લાસ મેં નમૂના રૂપ લખેલું છે. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ હેલ્પ ઓફ પિક્ચર એન્ડ ક્લુ. અહીંયા શેડ, બિચારો રોતું હોય એવું, આવા ટપકા. અહીંયા લોસ્ટ લીવ્સ, અહીંયા ક્રાય વિથ લીવ્સ, અહીંયા હેવી રેન. ઓકે, આ જમા જોઈ લેવાનું છે. આપણે પૂર્ણ કરવાનું છે. અહીંયા લોસ્ટ લીવ્સ આવશે, અહીંયા વિધાઉટ લીવ્સ, અહીંયા હેવી રેન, ફૂલ ઓફ લીવ્સ અને વોઝ હેપી. એક્ટિવિટી 7, લે. આન્સર ધ ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હુ ઇઝ યોર ટીચર? લે, આ તો મારું જ નામ આવ્યું, લે ખબર પડી ગઈ લાગે આ બધાને. તો સંજયભાઈ ઇઝ એ ટીચર. અહીંયા ઉદાહરણ આપેલું છે. તો અહીંયા બ્લુ કાર, તો અહીંયા નિકુંજભાઈ પાસે બ્લુ કાર છે, એ ડૉક્ટર છે, અને રેડ બંગલો છે આમને. અનિલભાઈ પાસે ગાયો છે, ખેડૂત છે, અને એને લખેલું હશે બીજું. આ સંજયભાઈ, એટલે આ સંજયભાઈ આયા. તો સિંગ સોંગ, ગીત ગાઈ શકે છે, ટીચર છે, અને ટ્યુશન છે. ઓકે. તો આના ઉપરથી હે સંજયભાઈ ટ્યુશન? તો હા, અહીંયા લખેલું છે ટ્યુશન છે, તો યસ, સંજયભાઈ એઝ એ ટ્યુશન. ડઝ સંજયભાઈ સિંગ ભજન? તો કે નો, ભજન નહીં. વોટ ઇઝ નિકુંજભાઈ? નિકુંજભાઈ ઇઝ એ ટીચર. ઇઝ ધ કાર બ્લુ? યસ, ધ કાર ઇઝ બ્લુ. હુ હેઝ એ રેડ બંગલો? તો નિકુંજભાઈની પાસે રેડ બંગલો છે. ઇઝ સંજયભાઈ એ ટીચર? તો યસ, સંજયભાઈ ઇઝ એ ટીચર. હુ ઇઝ ફાર્મર? અનિલભાઈ ઇઝ ફાર્મર. એક્ટિવિટી 8, ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. એક્ઝામ્પલ આપેલું છે. નિલેશ સર ટીચીસ અસ ઇંગ્લિશ. તો વુ, નિલેશભાઈની જગ્યાએ વુ. વુ એટલે કોણ? વુ ટીચીસ યુ ઇંગ્લિશ. માય મધર મેક ચપાટી એવરી ડે. તો વોટ ડઝ યોર મધર મેક? નેહા ઇઝ માય સિસ્ટર. તો નામની જગ્યાએ હુ ઇઝ યોર સિસ્ટર? ધીસ ઇઝ માય ન્યૂ કાર. મેક ઇન્વર્સેશન ક્વેશ્ચન. ઇઝ ધીસ યોર ન્યૂ કાર? શું આ તમારી નવી કાર છે? આઈ લીવ ઇન અમરેલી. તો વેર ડુ યુ લીવ? ક્યાં રહો છો? આઈ ગો ટુ સ્કૂલ એટ 10 AM ડેલી. તો વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? આ પ્રમાણે કરવાનું છે. તો મિત્રો, અહીંયા આપણો આ વિડીયો છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી.
ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.